કરો તો થાય છે 1. ત્રીજું સૂત્ર જે છે એને કહેવાય છે ઘાતનું સમીકરણ, ઉપર ચડે પડે એટલે ઉપરથી આગળ આવે તો એક ઘાત ઓછી થાય. પછી આપણી પાસે હતું e રેઝ ટુ x, e રેઝ ટુ x નું થાય e રેઝ ટુ x એમનું એમ. પછી હતું e રેઝ ટુ ax, એટલે કે જેટલી પણ ઘાત હોય એમાં જો x નું x સાપેક્ષ વિકલન હોય તો વધારાનો જે છે આવે ગુણાકારમાં. પછી હતો કદાચ log x હતો, log x નું વિકલન થાય 1/x, જોતા રહેજો મને યાદ નથી. પછી હતો sin થીટા, sin થીટા નું થાય cos થીટા, અને cos થીટા નું વિકલન થાય છે માઇનસ sin થીટા. આટલી વસ્તુઓ શીખ્યા હતા એવું મને યાદ છે. બોલો આમાં કોઈ સૂત્ર વધારાનું ઓછું વધ્યું ઘટ્યું હોય, નવી શોધ થઈ ગઈ હોય વચ્ચે તો બોલો મને. ક્લિયર ચાલુ જ હતું ને બધાને કે વધ્યું હતું કઈ સૂત્ર નવું આવ્યું? ના. ઓકે, તો બીજા બે સૂત્રો શીખવાડી દઉં છું કે જેનો આપણે સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ અને આપણા સૂત્રમાં પણ છે. તો સૂત્ર નંબર જે છે એને નામ આપું, 8 નંબર આપું કે 7 નંબર છે? બોલો. 9 નંબર. ઓહો, સુપર ડુપર લકી નંબર છે. 99 નંબર તો સચિન તેંડુલકરનો છે. d ભાગ્યા dx. તો d ભાગ્યા dx જે છે એને હું નામ આપી દઉં છું સૌથી પહેલા 10x. નીચે પણ x છે, ઉપર પણ x છે, તો એને કહેવામાં આવે છે sec²x. તો આનું એક્ઝામ્પલ આપું. એક્ઝામ્પલમાં આવું લખીએ છીએ આપણે d ભાગ્યા d થીટા tan થીટા. નીચે જે હોય એ ઉપર હોવો જોઈએ. હવે નીચે જે છે ઉપર હોવો જોઈએ તો થીટા છે નીચે, અને આ પણ tan એકલો ના હોય તો tan ની જોડે પણ થીટા છે, તો આપણી પાસે એનું વિકલન થઈ જશે sec² થીટા. હવે આ જ એક્ઝામ્પલ જે છે એના અને જે આવા સ્વરૂપ જે છે એના એક્ઝામ્પલ જે આપણા ફિઝિક્સમાં આવે છે એનું એક એક્ઝામ્પલ આપું છું. d ભાગ્યા d થીટા tan² થીટા. હવે અહીંયા આગળ બે વસ્તુ ધ્યાનમાં રાખજો કે હજુ તો આપણી પાસે sec નું સૂત્ર આવે છે, પણ tan² થીટા દેખાય એટલે 10મા વાળા બધા પબ્લિક જે છે ઉત્સાહમાં આવી જાય કે ઓહો tan થીટા છે તો આપણે એનું sec² થીટામાં સ્વરૂપમાં રૂપાંતરણ કરી નાખીએ કે ભાઈ કરી દઈએ કે ભાઈ sec² - tan². તો ધ્યાન રાખજો 1 + sec² થીટા એવું કઈ કરવાની જરૂર નથી, અને કરશો તો આન્સર તો નહીં જ મળે, કેમ કે sec² થીટા જેવું કોઈ સૂત્ર આપણી પાસે નથી. તો એને એક સ્વરૂપમાં રૂપાંતરણ કરી દેવાનું. તો એ મેથડ જે છે એને કહેવામાં આવે છે ગૂઢ વિધેય. તો આ ગૂઢ વિધેય એટલે શું? બરોબર છે. આને હું બીજી રીતે વાત કરું તો હું એને નામ આપું છું ચેઇન રૂલ. ચેઇન રૂલ એટલે કહેવાય સાંકળ. પહેલા અંદર જાઓ અને અંદરની પણ અંદર જાઓ, અને ગુજરાતીમાં આપણે એમ કહીએ છીએ કે ભાઈ આ તો ગુડ છે. ગુડ એટલે કેવું કે અંદરની પણ અંદર. તો આપણને કોઈ પણ જે સૂત્ર છે આપણી પાસે એમાં tan² કે sec² એવા સૂત્ર નથી. જે પણ સૂત્ર છે tan થીટા કે sec થીટાના સ્વરૂપમાં છે. તો ધ્યાન રાખજો, tan થીટા કે sec થીટાના સ્વરૂપમાં જો સૂત્ર હોય તો આપણી પાસે નીચે છે થીટા, અહીંયા પણ છે થીટા, તો આપણે એને આવી રીતે કન્સિડર કરીશું કે ભાઈ d ભાગ્યા d થીટા અહીંયા સમથિંગ કંઈક છે અને એ પણ થીટાનો જ ભાગ છે આખાનો. તો સૌથી પહેલા આપણે એને આપણા ઓરિજિનલ ઘાતના સૂત્ર પ્રમાણે કન્સિડર કરીશું. તો tan² થીટા છે તો સૌથી પહેલા 2 આગળ આવી જશે, અને tan ની કેટલી ઘાત હતી? 2 ઘાત હતી, 2 માંથી 1 ઓછી થઈ ગઈ તો આપણું થયું 2 tan થીટા. આ સૂત્ર તમે જે કર્યું છે 2 tan થીટા એ tan² નું છે, પણ હજુ આપણી પાસે tan નું બાકી છે. તો tan નું સૂત્ર શું થાય? તો કે ભાઈ નીચે થીટા છે, ઉપર પણ થીટા છે, તો tan નું થાય છે sec² થીટા. તો આ સૂત્ર જે છે એ તમારો આન્સર છે. તો આવા સૂત્રો જે છે એને કહેવાય છે ગૂઢ વિધેય. મેક્સિમમ ચુંબક, મેક્સિમમ વિદ્યુત આવા ચેપ્ટર્સ છે 12મા ધોરણમાં. હા, તમારા માટે જો જોવા જઈએ આવા સૂત્રો મેક્સિમમ ભયંકર વપરાતા હોય તો 11મા ધોરણના છેલ્લા 2 ચેપ્ટર છે, સરળ આવર્ત ગતિ અને દોલનો. તો જે લોકો JEE કરવાના હશે અથવા તો મેથ્સમાં હશે એ લોકોને આવા મેક્સિમમ સૂત્ર જોવા પડશે. હવે એનું બીજું એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે હું તમને આવું કહું છું d ભાગ્યા d થીટા 1 - tan³ થીટા. હવે મેથ્સમાં જે લોકો જવા વાળા છે ભાઈ કે 2 જણા છે અત્યારે તો આપણી પાસે, તો જે લોકો મેથ્સમાં જશે એ લોકોને એવું જોવા મળશે કે ભાઈ tan³ થીટા છે એનું બાજુ 3 tan થીટા ને એવું લઈને આવશે સૂત્ર.
પણ હું તમને ના પાડું છું, ફિઝિક્સમાં આવું આપણે કોઈ બ્લન્ડર કરવાના નથી. તો હું સૌથી પહેલા આ જે છે એને આપણા ગુણધર્મ પ્રમાણે કયો ગુણધર્મ આપું, તો કે ભાઈ મને સીધે સીધો દેખાય છે કે એક તો એકલો એક છે અને બીજો જે છે tan ક્યુબ થીટા છે, એટલે બે જ રાશિઓ છે. તો મારે વચ્ચે બાદબાકીનો ગુણધર્મ એપ્લાય કરવાનો છે. તો સૌથી પહેલા બાદબાકીના ગુણધર્મ પ્રમાણે આપી દઉં છું d ભાગ્યા d થીટા ઇન્ટુ 1 માઇનસ d ભાગ્યા d થીટા ઇન્ટુ tan ક્યુબ થીટા. હવે અહીંયા તમે જોઈ શકો છો કે d1 ભાગ્યા d થીટા જે દેખાય છે એ d1 ભાગ્યા d થીટામાં મને ખબર છે કે 0 થવાનું છે, કારણ કે સૂત્ર નંબર 1 ઉપર અને નીચે અલગ અલગ હોય તો આવે 0. તો સૌથી પહેલું સૂત્ર જે છે થઈ ગયું 0. વચ્ચે નિશાની છે માઇનસ ની. હવે નીચે પણ થીટા છે અને ઉપર પણ થીટા છે, તો ગુણધર્મ તો એવું કહે છે કે ભાઈ જો આવું હોય, જો tan થીટા ડાયરેક્ટ હોત તો હું એનું sec સ્ક્વેર થીટા લખી નાખે, પણ tan થીટા જે છે ડાયરેક્ટ આપ્યો નથી, તો એની ઘાતના સ્વરૂપમાં આપ્યો છે. તો જેટલી ઘાત હોય એ આગળ લો, એક ઘાત ઓછી કરો, તો એને થઈ જાય tan સ્ક્વેર થીટા. આ તમારું થયું tan ક્યુબ થીટાનું વિકલન. પણ tan થીટાનું બાકી છે. હવે એની ઘાત બધું ભૂલી જાઓ, કેમ કે tan ક્યુબ થીટાનું આપણે કામ કરી નાખ્યું છે. તો tan ને શું કહેવામાં આવે છે, તો કહેવામાં આવે છે sec સ્ક્વેર થીટા. તો આનો આન્સર આવ્યો તમારો -3 tan સ્ક્વેર થીટા sec સ્ક્વેર થીટા. હવે અહીંયા મોસ્ટ ઓફ પબ્લિક ને એવો ક્વેશ્ચન થાય કે સર હું sec થીટા જે છે એનું કોઈ સૂત્ર જે છે મૂકી શકું? તો તમે sec થીટામાંથી cosમાં રૂપાંતર કરી શકો છો, tan થીટા જેવી જરૂરિયાત. તો આપણે ઓપ્શન ભેગા ભેગા દેખતા જઈશું, દાખલા જોતા જઈશું, બરોબર છે. અમુક દાખલાઓ છે જે તમારા 12મા 11મામાં પણ છે, જેને કહેવામાં આવે છે પ્રક્ષિપ્ત ગતિ. તો પ્રક્ષિપ્ત ગતિના એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્ઝામ્પલ્સ છે ને, એમાં આપણે tan સ્ક્વેર થીટા, sec સ્ક્વેર થીટા આના કોઈ સંબંધો હશે તો આપણે અંદર રમીશું, ચેન્જ કરીશું. પણ અત્યારે આપણે વિકલનની વાત કરી રહ્યા છે, તેમાં આવી કોઈ જરૂર નથી. તો આ થઈ ગયું તમારું સૂત્ર નંબર 9. સૂત્ર નંબર 10. સૂત્ર નંબર 10 એવું કહે છે કે d ભાગ્યા dx sec x. મેં તમને હમણાં જ કીધું કે sec સ્ક્વેર જેવું કોઈ સૂત્ર નથી, તો આપણી પાસે સૂત્ર કયું છે, તો કહે છે sec x. સૌથી પહેલા જેટલા પણ સૂત્રો જ્યારે પણ તમે વાપરવાની શરૂઆત કરો ને, તો ક્રોસ વેરીફાઈ કરતા જાઓ કે નીચે d પછી છે એ ઉપરની રાશિ જોડે છે તો જ આપણે આગળ વધવાનું, અધરવાઇઝ સ્ટોપ. જો નીચે અને ઉપરવાળી રાશિઓ સેમ છે તો આપણે વાપરી શકીએ. તો d ભાગ્યા dx sec x હોય તો એને કહેવામાં આવે છે sec x into tan x. તો આ થઈ ગયું સૂત્ર. દાખલા તરીકે હું આવું લખું છું, d ભાગ્યા d થીટા sec થીટા. તો નીચે જે છે એ ઉપર છે, તો સૂત્ર થઈ ગયું મારું sec થીટા into tan થીટા. લેટ્સ સે હું આવું લખું છું, d ભાગ્યા dx sec થીટા. બોલો શું થશે? 0. નીચે અલગ અલગ છે. પણ બેટા હું આવું આપી દઉં તો d ભાગ્યા d ઇન્ટુ 2 થીટા ઇન્ટુ sec 2 થીટા. તો શું લખશો? બોલો, કઈ પણ તમને ખબર પડે. નવી વસ્તુ છે એટલે ખોટા પડવાના ચાન્સીસ છે, એના માટે કોઈ રિસ્કમાં ડરવાની જરૂર નથી. બરાબર sec 2 theta હા બરાબર. આગળ બોલ. into tan 2 theta. એક્ઝેક્ટલી. કેમ કે મેં d પછી તમને 2 થીટા આપ્યા છે અને આની પાસે પણ આવું જ શબ્દ છે, તો આપણે શું લખી નાખવાનું, તો લખી નાખો sec 2 થીટા into tan 2 થીટા. તો આ થઈ ગયું આપણું સૂત્ર. હવે કોઈને એવો વિચાર આવે કે આ જ વસ્તુ જે છે જેમ આગળમાં મેં લખી હતી એ પ્રમાણે હું આમાં કરી શકું. દાખલા તરીકે નવું એક્ઝામ્પલ આપું, d ભાગ્યા d થીટા sec raised to -4 થીટા. તો આને સોલ્વ કરવો છે, તો સૌથી પહેલા શું કરવું આગળના નિયમ પ્રમાણે, તો કે ભાઈ થીટા છે, ઉપર પણ થીટા છે, પણ sec નું થીટા વાળું સૂત્ર આપણી પાસે છે, sec x વાળું સૂત્ર છે, માઇનસ વાળું સૂત્ર નથી. તો શું રમાડી શકો એને તમે? -4 sec બરોબર ની -5 ઘાત. યસ, સરસ. sec raised to -5 ઘાત થીટા 5 theta બરોબર. into હા બરોબર. sec. એક મિનિટ પથિક એક મિનિટ બોલ. તું sec raised to છે ને, raised to બોલવાનું, રેસ એટલે ઘાત કહેવાય. sec 5 થીટા બોલે ને એનો અર્થ અલગ થઈ જશે. હા આગળ બોલો. into sec theta હા into tan theta.
હવે તને એવી ઈચ્છા થઈ ગઈ કે હું આનું વધારે ફર્ધર સાદુરૂપ આપું અને લખી નાખું છું 4 into sec theta into tan theta અને લખી નાખું છું sec raised to -5 થઈ ગયા નીચેથી ઉપર એટલે 5 theta થઈ ગયા. બરાબર છે? તો આ જે છે એ sec જે છે અને આ જે છે sec raised to only theta છે અને આ sec raised to 5 theta છે. તો આને આવી રીતે પણ સાદુરૂપ આપી શકાય. હવે તને એવો વિચાર આવે કે સર sec theta કેન્સલ કરું તો તારી પાસે જો આવું હોત sec અને sec theta raised to 5 તો તું આવું કરી શકત કે sec theta કેન્સલ કરી શકત, પણ બાકી કેન્સલ ના થાય. તો ખાલી તું ડાબી બાજુ જ્યાં જે છે એવું સાદુરૂપ આપી શકે છે પણ કેન્સલ કરી શકતો નથી. તો આ એની લિમિટ છે. ચલો ભાઈ, તો આ થઈ ગયું તમારું સિમ્પલ એન્ડ સોલ્વ સમીકરણ. સૂત્રની જે મેક્સિમમ જરૂર પડે છે 10 પતી ગયા છે, પણ હવે આટલું ઘસી માર્યું છે તો બીજા 2 સૂત્ર લખવામાં મને કે તમને કોઈ પ્રોબ્લેમ નથી. હવે કોઈને તો કહેજો ભાઈ, અને બધા જ લોકો ભેગા પ્રેક્ટિસ કરતા હશે એવો મને વિશ્વાસ છે. હવે અહીંયા આગળ આપણે પાસે 11મા નંબરના સૂત્રમાં જે આયા છે, તો 11મા નંબરમાં સૂત્રમાં આપણી પાસે છે d ભાગ્યા dx of cosec x. હવે આપણી પાસે આવા બે સૂત્રો છે કે જ્યાં cosec ને sec ને એવું આપણી પાસે કરવું પડે છે. તો ચલો અહીં આપણી પાસે આવી ગયો cosec x, નીચે x છે ઉપર પણ x છે તો એને કહેવામાં આવે છે માઇનસ cot x into cosec x. તો d ભાગ્યા dx cosec x તો લખાય છે માઇનસ cot x into cosec x. દાખલા તરીકે મારી પાસે આવું છે d ભાગ્યા d થીટા, અહીંયા લખી નાખું છું cosec થીટા is equals to minus cot theta into cosec theta. ખાલી સૂત્ર યાદ રાખશો તો ઇનફ છે. આમાં બહુ વધારે પડતા ડીપમાં જે છે લોકો મેથ્સમાં હશે એ લોકો માટે આપણે જ્યારે એક્સ્ટ્રામાં અથવા જેડબલઈ કરીશું ત્યારે વાત કરીશું. જેડબલઈ વાળા માટે, નીટ વાળા માટે તો 10 સૂત્રો બહુ સફિશિયન્ટ છે, મોર ધેન ઇનફ છે. બહુ જ રેર કેસમાં કદાચ 11મું સૂત્ર જોવા મળે તો આ થઈ ગયું તમારું સૂત્ર નંબર 11. હવે વાત કરી રહ્યા છે આપણે સૂત્ર નંબર 12 ની. સૂત્ર નંબર 12 જે છે આપણને યાદ અપાવે છે કોટના સૂત્રની. તો d ભાગ્યા dx is equals to મારી પાસે છે cot x, તો સૂત્ર થઈ જશે is equals to minus cosec square x. તો આપણી પાસે tan નું sec square હતું, cot નું minus cosec square છે, sec નું જે છે sec x into tan x છે અને cosec x નું minus cot x into cosec x. તો પબ્લિક એવી રીતે યાદ રાખી શકે છે કે જ્યારે cos ના જેટલા પણ સૂત્રો અથવા તો c વાળા જે સૂત્ર આવે છે બધામાં માઇનસ આવે છે. જુઓ d ભાગ્યા dx cos x minus sin x, d ભાગ્યા dx cos x minus cot x into cosec x અને d ભાગ્યા dx of cot x બરાબર minus cosec square x. તો આ જે છે એ આપણું સમીકરણ છે. તો સિમ્પલ એક એનું એક્ઝામ્પલ આપી દઉં, d ભાગ્યા d થીટા cot theta is equals to the minus cosec square theta. તો લખી નાખીએ minus cosec square theta. તો આ સાથે તમારા જે ચેપ્ટરના અહીંયા જેટલા પણ સૂત્ર હતા વિકલનના એ બધા અહીંયા પતી જાય છે. હવેની જેની વાત કરીએ છીએ તો એના એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ છીએ આપણે લોકો. એક્ઝામ્પલ એકદમ સિમ્પલ મોડથી સ્ટાર્ટ કરીએ છીએ કે જ્યાંથી આપણને સિમ્પલી ખબર પડી શકે. તો વિકલનના એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલ જે છે એમાં આપણે સૌથી પહેલા સિમ્પલ કેટેગરી પ્લેસ કરીએ છીએ, પછી હું તમને કહું છું એમાં આપણે કેવા એક્ઝામ્પલ કરવાના છે. દાખલા તરીકે મારી પાસે કોઈ સૂત્ર છે x બરાબર તો 3t નો સ્ક્વેર, જેનું t સાપેક્ષે વિકલન કરો. ચલો ભાઈ સ્ટાર્ટ કરો બોલવાનું કે ભાઈ t સાપેક્ષે વિકલન કરવાનું છે. સૂત્ર હું તમને આવું આપું છું, x બરાબર 3t સ્ક્વેર કરીને કોઈ રાશિ આપી દીધી છે, શું કરશો? બોલો પતિ. dx ભાગ્યા dt હા બરાબર is equal to હા બોલ બોલ. 3dt square d 3dt square 3 dt સ્ક્વેર d ભાગ્યા square ભાગ્યા
dt હા પછી પ્લસ હા t સ્ક્વેર d3 હા ભાગ્યા dt બરોબર. તારા મેથ્સ છે પ્રતિક? બાયોલોજી ઓહો, તારો મેથ્સ સારું છે. કેટલા હતા મેથ્સમાં? મેથ્સમાં 54 ઓહો, તો કેમ આટલા ડાઉન થઈ ગયા? મને તો સારું લાગે છે તારું મેથ્સ. ચલો ભાઈ, ગ્રાફિંગ વાળો સારો હતો તારો મેથ્સ નો. ઇન શોર્ટ 3t dt સ્ક્વેર એટલે આપણને ભાઈને એવું દેખાયું કે ભાઈ 3t નો સ્ક્વેર છે, જ્યાં 3 અને t સ્ક્વેર છે બંનેને એને ગુણાકારનો એટલે કે વારાફરતી વારો અથવા એસકી ટોપી ઉસ્કોસર એ સૂત્રને આપી દીધું. સૂત્ર એટલે કે સૌથી પહેલા ગુણધર્મો સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર આપી દીધા પછી હવે આગળ કશું પોસિબલ બનતું નથી. તો હવે આપણે સૂત્ર એપ્લાય કરવાની શરૂઆત કરીએ. સૂત્ર એપ્લાય કરવા માટે બોલો ભાઈ શું કરવું હવે આગળ? નેક્સ્ટ સ્ટેપ 3 આગળ છે એમના એમ બોલો. 2t જેટલી ઘાત હતી આગળ આવી બરોબર છે કૃપા, એક ઘાત ઓછી થઈ ગઈ એટલે ટી સ્ક્વેર નું થઈ ગયું 2t. બાજુમાં બોલો ચલો ટી સ્ક્વેર ઉપર અને નીચે અલગ અલગ એટલે 0 સ્ટ્રેટ વે. તો આન્સર થઈ ગયો મારી પાસે 6t. તો આ થઈ ગયું મારું વિકલન. તો આ રીતે તમારે એક્ઝામ્પલ્સ જે છે એ એક્ઝામ્પલ્સમાં ભેગા ભેગા જોતા જવાનું છે કે સિમ્પલ વસ્તુ છે આ. હવે બેટા આમાં એક વસ્તુ હું એડ કરું છું. આ જ રકમમાં જે દાખલાઓ જે છે એક્સ્ટ્રા ઓર્ડિનરી કે બહુ કશા નહીં અત્યારે તમને બહુ નવું લાગશે, તો એનું ટી બરાબર 4 સેકન્ડે રકમમાં આવું લખેલું હશે કે x બરાબર 3t સ્ક્વેર નું ટી બરાબર 4 સેકન્ડે ટી ની સાપેક્ષે વિકલન કરો. તો સૌથી પહેલા આપણે વિકલન કરવાનું. વિકલન કર્યા પછી હવે ટી બરાબર કેટલા કીધા છે? 4 સેકન્ડ. તો મૂકી દો કે ભાઈ એટ ટી બરાબર તો 4 સેકન્ડ. તો આપણો આન્સર કેટલો આવશે? તો કે ભાઈ 6 ચોક 24. આ જે છે એ વિકલન જ છે, પણ એમાં શું કહેવાય છે? લિમિટ મૂકી કહેવાય, વિકલનની લિમિટ. એટલે કે મેં તમને કીધું હતું કે ભાઈ કયા બિંદુ પર પેલા સસલા કે કાચબામાંથી કોનો વેગ કેટલો છે? તો એ બિંદુ એટલે આ બધી કિંમતો ટી બરાબર 4 ને એવી બધી. ચલો ભાઈ એક્ઝામ્પલ કરીએ બીજો એક, એટલે વધારે ક્લિયર થતું જશે ભેગા ભેગા. લેટ્સ સે હું તમને રકમ આવી આપું છું કે મારી પાસે આવું છે y બરાબર 3t raised to -4 પ્લસ sin t એનું t બરાબર 3 સેકન્ડે. કેમ કે સમય માટે મોસ્ટલી સેકન્ડ નો ઉપયોગ થાય છે. t બરાબર 3 સેકન્ડે આ t ની સાપેક્ષ વિકલન કરો. ચલો વાલાઓ બોલતા જાઓ. ટી ની સાપેક્ષે વિકલન કરવાનું છે 1 બાય 1 હું બોલતો જઉં છું કોને કોને બરોબર છે. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા બોલો ભાઈ જય ચૌધરી, શું કરશો બેટા? પહેલા નહીં, रितेश पटेल, हेत पटेल, ओम पटेल, कृषिल दीक्षित, जयराज, जिया, विनोद ठाकुर, वासु, ट्विंकल. 3 हाँ बोल. 3dt raised to 4 upon dt. ओके डायरेक्ट बोले છે તું. 3t raised to -4 divided by dt. चल આગળ બોલ. plus t raised to -4 हाँ. d3 upon dt हाँ plus sin t. d ભાગ્યા dt sin t. સરસ. हाँ sin t. sorry. હવે મને એવી ઈચ્છા થઈ કે યાર તમે એક બે વસ્તુ પ્રેક્ટિકલી જોવા જશો ને ડાયરેક્ટલી, તો તમને ખબર પડતી જશે કે આ 3 નું જો વિકલન કરવા જાઓ ને તો 3 તો નકામો છે, 0 જ આન્સર આવવાનો છે. જુઓ d3 ભાગ્યા dt ઉપર નીચે અલગ અલગ. તો તમે અમુક પ્રેક્ટિકલ પછી ડાયરેક્ટલી આન્સર આપતા થઈ જશો. તો 3 આગળ આવ્યો, 3 તો એમને એમ. ચલો t⁻⁻4 ભાગ્યા dt છે, શું કરશો? -4 હા બોલો બોલો આગળ બોલો. t ની raised to -4 raised to -5
હા, -5 એક ઘાત ઓછી થાય પણ માઇનસમાં તો ઘાત વધે 0 અને સાઇન નું શું થાય સૂત્ર cos t. cos cos t એટલે મારો આન્સર આવી ગયો -12 t ની -5 ઘાત વત્તા cos t. કોઈની ઈચ્છા થઈ કે ના હું આનું વધારે સાદુરૂપ આપવા જઉં તો કર ભાઈ -12 ભાગ્યા t ની 5 વત્તા cos t. હજુ સાદુરૂપ આપવું છે તો લે ભાઈ t ની 5 ઘાત નો લસા લઈ લે તો t ની 5 ઘાત -12 વત્તા t ની 5 ઘાત અને cos t. હવે બધાને ખબર છે કે cos વાળો ભાગ અને t વાળો ભાગ બંને અલગ અલગ છે એટલે કોઈ પણ વ્યક્તિ સપનામાં પણ એવું પાપ ના કરતા કે ભાઈ cos ની t ઘાત ને એને ગુણાકાર કરી અને t⁵ ઇન્ટુ cos નો પણ t⁵ t ની 6 ઘાત. ના ભાઈ આ બધા પાપ વસ્તુ છે, પાપ કહેવાય. આ બધા વિચાર મગજમાં નહીં આવવા દેવાના કેમ કે અલગ અલગ છે બંને. ચલો ભાઈ નેક્સ્ટ વસ્તુ આપું છું. એમાં તમને કીધું છે, હવે શું કીધું છે તો કે એમાં શબ્દ તમને આટલું તો આપણે વિકલન કરી નાખ્યું. કીધું છે t બરાબર 3 સેકન્ડે. તો જ્યાં જ્યાં પણ t દેખાય એની કિંમત મૂકતા જઈએ. તો સૌથી પહેલા દેખાયો મને -12 વત્તા t ની એટલે 3 ની 5 ઘાત વત્તા cos t એટલે 3 અને અહીંયા લખી નાખું 3 ની 5 ઘાત. તો સાદુરૂપ આપીએ તો 3 ની 5 ઘાત 3 × 9 = 27, 81 અને 214. તો આ થઈ ગયું તમારું સાદુરૂપ. તો આ કહેવાય છે વિકલન. ચલો ભાઈ નવો એક એક્ઝામ્પલ કરાવડાવું. ચલો બાળકો, હવે તમને આવું આપ્યું છે મેં કે સૌથી પહેલા લખું છું y બરાબર તો a વત્તા bc ભાગ્યા c ની 4 ઘાત. તો એનું c સાપેક્ષે વિકલન કરો અને c ની કિંમત છેલ્લે મૂકવાની છે -1. કયું લોજિક વાપરશો બાળકો? બોલો બાળકો, શું લોજિક વાપરશો તમે? देखो भाई, हाँ बोलती जा बोल हमेशा के बोलो dA by dc વાસુદારે શું કહેવું છે ભાઈ? સરવાળો કરીને એટલે dA upon dc. ઓકે, પછી બીજા કોઈને કઈ કહેવું હોય તો બોલો ભાઈ. બીજાને બી કોઈ બોલતા જાઓ. મેથ્સ નો કોન્સેપ્ટ છે, એમાં તમે મારું કે તમારું મગજ નહીં ચાલે. તમારું મગજ જે છે તમારે કહેવાનું. બોલો ભાઈ. તુષાર, પ્રિન્સ પરમાર, રબારી પ્રિયંકા, પછી આરતી ઠાકોર, વેન્સી, મનીષ, કૃપા, જયરાજ, અવિનાશ, પથિક, ચૌધરી જય. દેખો હવે સૌથી પહેલા તમે રકમ જોશો ને તો તમને ઉપર પણ ક્યાંક c દેખાય છે પ્લસ પછી, અને છેદમાં પણ દેખાય છે c. તો એક ઓપ્શન એવો થાય કે આખા અંશને એમના એમ રાખવું અને અંશ કહી દઉં અને નીચે જે છે એને છેદ કહી દઉં. તો આપણે અંશ અને છેદ થઈ જાય તો ભાગાકારનો નિયમ એપ્લાય થાય. એક ઓપ્શન એ છે. બીજો ઓપ્શન છે કે નીચે જે c છે એને બંનેના a અને b વાળા જે સ્ટેપ છે બંનેના માટે છેદમાં મૂકી દઉં. તો બંને મેથડમાં આન્સર સેમ આવશે. હું ઓલવેઝ બાયોલોજી વાળા માટે એવી એડવાઇસ આપું કે બહુ કોમ્પ્લિકેટેડ ના બનાવો. સિમ્પલ, ખાલી તમે કોમ્પ્લિકેટેડ બનાવશો ને તો તમે ડોફાઈ જશો. કેમ તો કે a ભાગ્યા c⁴ લખશો ને તો બંનેમાં તમારે પછી ભાગાકારનો નિયમ એપ્લાય કરવો પડશે. એના કરતા સિમ્પલી ખાલી આખું સૂત્ર જે છે એને અંશ અને છેદ બે ભાગમાં વહેંચી મારો. તો આ આપણો થઈ ગયો અંશ અને આ નીચે વાળો થઈ ગયો છેદ. સીધે સીધું સિમ્પલ ભાગમાં કામ પતી જશે, કોઈ પણ કોમ્પ્લિકેશન વગર. તો ચલો સૌથી પહેલા માતૃભાષામાં સૂત્ર બોલો. છેદમાં છેદનો વર્ગ. તો છેદમાં કોણ છે તો કે c ની 4 ઘાત છે, એનો પણ વર્ગ એટલે આપણી પાસે આવું થઈ ગયું. છેદ આગળ
c ની 4 ઘાત અંશનું વિકલન ઓકે કોની સાપેક્ષે કીધું છે c સાપેક્ષે તમે ડાયરેક્ટલી અહીંયા લખી નાખ્યું હોત તો વાંધો નતો dy ભાગ્યા dc હવે અંશનું વિકલન તો અંશમાં કોણ છે a વત્તા bc માઇનસ કમ્પલસરી હવે કોણ તો કે ભાઈ અંશ આગળ છેદનું વિકલન છેદમાં કોણ છે તો કે ભાઈ c⁴ છે તો આ સિમ્પલ થઈ ગયું તો પહેલા ભાગાકારનો નિયમ મેં તમને કીધું હતું ભાગુ સભા પ્રમાણે ભાગાકારનો નિયમ એપ્લાય થઈ ગયો હજુ અમુક લોકોને એવું દેખાય છે કે સર હજુ પણ આગળ વધી શકાય એવું ક્યાંક છે જુઓ તો કે હા છે ને a વત્તા bc દેખાય છે કે જ્યાં હું પહેલા સરવાળો આપી શકું એવું દેખાય છે બાકી બધામાં તો સિંગલ છે તો જુઓ c⁴ સિંગલ વસ્તુ છે આ ખાલી આપણી પાસે a વત્તા bc જે છે એ આપણને ક્યાંક નડશે એવું લાગે છે ચલો ભાઈ આ જ વસ્તુ હું નવા પેજમાં લખી નાખું છું અને એનું 1 બાય વિકલન કરતો જઉં છું તો સૌથી પહેલા લખું છું c⁴ d ભાગ્યા dc a વત્તા bc માઇનસ પાછળનું બધા સ્ટેપ અહીંયા લખું છું નવા પેજ પર એટલે ધ્યાન રાખજો a વત્તા bc d ભાગ્યા dc c⁴ અને છેદમાં પણ છેદનો વર્ગ એટલે c ની 8 ઘાત હવે અંશમાં બીજા એક સ્ટેપમાં મને એવું દેખાય છે કે હું દરેકને એક પછી એક વિકલન આપવું છે તો સૌથી પહેલા આપી દઉં છું d ભાગ્યા dc a વત્તા હવે કૌંસમાં આપી દઉં છું સૌથી પહેલા b ને આગળ લઉં છું c નું વિકલન પછી c ને આગળ લઉં છું અને b નું વિકલન એટલે ગુણાકારનો નિયમ એપ્લાય થઈ ગયો માઇનસ a વત્તા bc d ભાગ્યા dc c⁴ આખાના છેદમાં c ની 8 ઘાત હવે ક્યાંય આપણો ગુણધર્મ બાકી રહે આપવાનો એવું બનતું નથી અને એવું ક્યાંય બનતું ના હોય તો હવે આપણે સૂત્ર એપ્લાય કરવાનું કામ કરી દઈએ તો સ્ટેપ નંબર 1 કે ગુણધર્મ આપો સ્ટેપ નંબર 2 સૂત્ર આપો સ્ટેપ નંબર 1 પતી ગયું છે હવે કોઈ પણ પાર્ટી જે છે એ સિંગલ નથી રહી બરોબર છે બાકી રહી ગયું એવું બન્યું નથી તો હવે સૂત્ર એપ્લાય કરવાનું ચાલુ કરું છું c⁴ m ના m કેન્સલ હમણાં નહીં થાય કેમ કે c⁴ પહેલામાં છે બીજામાં વિકલનમાં પડ્યા છે ઉપર નીચે અલગ અલગ 0 ઉપર નીચે સેમ 1 એટલે b ગુણ્યા 1 ઉપર નીચે અલગ અલગ 0 ગુણ્યા c એટલે એ પણ 0 માઇનસ a વત્તા bc c ની 4 ઘાત છે તો સૂત્ર કયું વાપરીશું બાળકો 4c raised to 3 બહુ સરસ ભાગ્યા કરી નાખું છું c ની 8 ઘાત ચલો ભાઈ હવે ભાઈ ખંડેરમાં જે બાકી રહ્યું છે એટલે બધું પતાયા પછી જે બાકી રહ્યું છે એનો ઉપયોગ કરતા જઈએ તો ભાઈ ખંડેરમાં બાકી રહેલો ભાગ સૌથી પહેલા c⁴ 0 વત્તા b એટલે ખાલી b કહેવાય માઇનસ a વત્તા bc અને c નો ઘન અને 4 છે એને હું આગળ લખી નાખું છું આમ માઇનસ ભાગ્યા c ની 8 ઘાત હવે હું જો કૌંસમાં a પ્લસ bc માં c ની 3 ઘાત છે એનો ગુણવા જવું તો લાંબુ થાય એના કરતા એક કામ કરી નાખું છું નીચેથી ઉપરથી બધામાંથી c⁴ ઘન કોમન નીકળે એવા દેખાય છે તો સૂત્ર આવું થઈ ગયું c b -4 a વત્તા bc અને નીચેમાંથી c ની 8 ઘાત એમની એમ રાખું છું ઉપર નીચે c ની 3 ઘાત ગઈ તો પહેલા સ્ટેપમાં રહ્યો bc -4a -4bc આખાના છેદમાં થઈ ગયો c ની 5 ઘાત હજુ સાદુરૂપ આપવું હોય તો લઈ જજો કે ભાઈ bc4 છે ને માઇનસ પેલા bc છે તો મારી પાસે આવી જશે -3bc -4a અને c ની 5 ઘાત આ થયું મારું વિકલન પહેલું કામ પત્યું હવે જુઓ c ની કઈ કિંમત લખવાની છે -1 તો લખી નાખીએ તો લખું છું at c equals to -1 ચલો સૌથી પહેલા એ ટર્મ લખું છું પછી એમાં કિંમત લખું છું -3bc -4a c⁵ તો લખીએ છે -3bc
-4a c⁵ કિંમત મૂકીએ -3 b c ની કિંમત -1 4a ડિવાઈડ બાય c ની એટલે -1/5 માઇનસ માઇનસ પ્લસ એટલે 3b -4a -1/-5 એટલે -1. તો તમે ઉપર જે છે એને આવું આપી શકો -3b +4a. તો આન્સર થઈ ગયો 4a - 3b. તો આ થયા વિકલનના દાખલાઓ. બરાબર છે. નવી લિંક મોકલાવું છું અને પછી ફરીથી આપણે બીજા આગળ એક્ઝામ્પલ કરીએ.